ખેડા એલસીબી અને કટલાલ પોલીસને એક મળી સફળતા। થોડા દિવસ અગાઉ ખંડણી માંગવા અલગ અલગ જગ્યાઓ પર મુકાઈ હતી ચિઠ્ઠીઓ। કટલાલની 6 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દુકાન આગળ અને અલગ અલગ જગ્યાઓ પર ચિઠ્ઠીઓ મૂકીને માગી હતી ખંડણી। ચિઠ્ઠીઓમાં 30 થી 50 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી। કટલાલ પોલીસ અને ખેડા એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। ખંડણીખોર સુધી પહોંચવામાં પોલીસને મળી સફળતા। ખંડણીખોર દ્વારા મૂકવામાં આવેલી ચિઠ્ઠીઓને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો। નનામી ચિઠ્ઠીઓને લઈને કટલાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી ફરિયાદ। પોલીસે વહીદ વોરા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો। વહીદ વોરા નામનો ઈસમ કટલાલ જીઆઈડીમાં બજાવતો હતો ફરજ। કટલાલ પોલીસ અને ખેડા એલસીબીએ નનામી ચિઠ્ઠીઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાતા એક ખંડણીખોરની પોલીસે અટકાયત કરી। ખંડણીખોરને આજે કોર્ટરૂમમાં રજૂ કરી પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાશે। અલ્તાફ શેખ।